વર્ષોથી વડોદરાના નવશિક્ષિત વકીલો માટે એક મોટી મુશ્કેલી રહી છે અને તે છે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન. હાલમાં આ પરીક્ષા આપવા માટે વડોદરાના ઉમેદવારોએ અમદાવાદ, સુરત કે રાજકોટ સુધી ધક્કા ખાવા પડે છે. હસમુખ ભટ્ટે આ પીડાને સમજીને વચન આપ્યું છે કે સ્થાનિક કેન્દ્રની માંગનો જે મુદ્દો હતો અને જણાવ્યું કે જો તેઓ ચૂંટણી જીતીને આવશે તો વડોદરામાં જ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવે તે માટે દિલ્હી અને રાજ્ય કક્ષાએ પ્રબળ રજૂઆત કરશે. વકીલોના સમય અને નાણાંની બચત થશે. બહારગામ જવાને કારણે થતી હાલાકી, સમયનો બગાડ અને આર્થિક બોજને દૂર કરવો તે તેમની પ્રાથમિકતા રહેશે. વડોદરા જેવા સંસ્કારી નગરી અને કાયદાકીય હબમાં જો પરીક્ષા કેન્દ્ર ન હોય તો તે વડોદરાના ગૌરવનો પ્રશ્ન છે. વકીલોના હિત માટેની બાહેધરી હસમુખ ભટ્ટે માત્ર વાયદા જ નહીં પણ એક બાહેધરી આપી છે કે તેઓ વકીલોના પ્રશ્નો માટે હંમેશા તત્પર રહેશે. તેમનો પ્રચાર માત્ર મતો મેળવવા માટે નથી પણ વડોદરાના વકીલ મિત્રોને પડતી પાયાની અગવડો દૂર કરવા માટેનો એક મક્કમ નિર્ધાર છે. એઆઈબીની એક્ઝામ માટે જુનિયર વકીલોશ્રીઓને પરીક્ષા આપવા માટે અમદાવાદ લઈ જવા, લાવવા, એમની સગવડ પૂરી પાડવી એ વડોદરા વકીલ મંડળના પ્રમુખની જવાબદારી છે. 18, 19, 20, 21 મેં એમને ક્લાસ પણ કરાવેલા છે, ચોપડીઓ પણ આપેલી છે. એમને પરીક્ષા આપવા પણ લઈ ગયેલો છું અને પાછો પણ આવ્યો છું. ફરી ચૂંટાઈને આવીશ તો એ પદ્ધતિ ચાલુ રહેશે. પણ મારું મંતવ્ય એ છે કે એઆઈબીની એક્ઝામ શા માટે સ્પેશિયલ લો પાસ થયા પછી આવી એક્ઝામ લેવાનું ઇન્ડિયન બાર કાઉન્સિલ ને ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા એને બંધ કરવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. અને જો ચાલુ રાખવું હોય તો વડોદરા જિલ્લાને, વડોદરા શહેરમાં એઆઈબીની એક્ઝામનું કેન્દ્ર આપવું જોઈએ. અને એ કેન્દ્ર લેવા માટેના પરીક્ષા બંધ કરવા માટે હું જીતીને આવીશ તો પહેલો જ પ્રેફરન્સ એને આપીશ અને જુનિયરોને અન્યાય થશે ત્યાં હું ઊભો રહીશ અને એમને ન્યાય અપાવીશ. બીજા કેવા કામો કરવા તમે ઈચ્છો છો જે વકીલોના હિતમાં અને હજી કેવા કામો થવા જોઈએ? મુખ્ય વસ્તુ તો એ છે કે જે વકીલશ્રીઓ છે, સિનિયર જુનિયર વકીલશ્રીઓ છે, અને એ વકીલશ્રીઓને જ્યાં જ્યાં અન્યાય થાય છે, જ્યાં જ્યાં કાયદા વિરુદ્ધ કાર્ય પદ્ધતિ અપનાવવામાં આવે છે, એ તમામ કાર્ય પદ્ધતિ અપનાવી એમનું માન સન્માન જળવાઈ રહે એ પહેલું મારું કામ છે. અને જુનિયર વકીલશ્રીઓને અહીંયા આગળ પ્રેક્ટિસમાં આવે છે તેઓને પ્રાથમિક જે જ્ઞાન છે કે દાવો દાખલ કેવી રીતે કરવો, દાવો કેવી રીતે ચલાવો, ક્રિમિનલ ટ્રાયલ કેવી રીતે ચલાવો, સિવિલ કેસ કેવી રીતે ચલાવો, અને એની જે કાર્ય પદ્ધતિ છે સિનિયર વકીલો દ્વારા તેઓને પ્રશિક્ષણ આપવા માટેની શરૂઆત જાન્યુઆરીથી જ હું ચાલુ કરી દઈશ.